માતરમાં મહેલજમાં પુરવઠા વિભાગના દરોડાનો જે મામલો હતો, મોડી રાત સુધી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા ચાલ્યા હતા। સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીનું નિવેદન। ગઈકાલે બાતમી મળી હતી કે મહેલજ ગામે સરકારી અનાજનો જથ્થો છે, જ્યાં તે બાતમીના આધારે મામલતદાર સાથે ગોડાઉનમાં દરોડો કર્યો, જેમાં ગોડાઉનમાં 283 ટન ઘઉં, 63 ટન અને 34 ટન બાજરીના જથ્થો હોવાનું માલુમ પડ્યું। આ જથ્થાનું સ્ટોકપત્ર માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા, જેના આધારે આ જથ્થો સીઝ કરી કલેક્ટર સાહેબને કેસ સોંપવામાં આવ્યો। અંદાજિત 1.40 કરોડ રૂપિયાનો જથ્થો હોવાનું માલુમ પડ્યું। સરકારી અનાજનો આ જથ્થો છે કે કેમ તેના સેમ્પલ લઈ અને પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલાયા છે। મને એક બાતમી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે મહેલજ ગામમાં। અમને જાણમાં એવું આવ્યું કે જે અનાજનો જથ્થો વધારે મોટો છે, એટલે અમો જાતે અને સાથે સાથે મામલતદાર સાહેબ માતર પણ ગયા હતા સ્થળ તપાસ કરવા માટે, અને ત્યાં સ્ટોક પત્રક અમે માંગવામાં આવ્યું હતું। જે સ્ટોક પત્રક મળી આવેલ નથી, એટલે શંકાના આધારે અમે જથ્થો સીઝ કર્યો છે। ટોટલ આપણે જથ્થાની કિંમત કહીએ તો 1.43 લાખ જેટલો આશરે જથ્થો હતો। અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા બદલ લાખોનો મેમો આપવામાં આવ્યો। યુવકને આવ્યો લાખોનો મેમો। 500 રૂપિયાના બદલે 10,500,000નો મેમો આવ્યો। પોલીસ ચોકી બોલાવી અને લાખોનો મેમો આપતા યુવક ચોંકી ગયો। હેલ્મેટ ન પહેરવા બદલ આ મેમો આપવામાં આવ્યો। ખોખરાના યુવકે પોલીસ કમિશનર ઓફિસ જઈને રજૂઆત કરી। હાજર સ્ટાફે યોગ્ય નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી છે। યુવકને લાખોનો મેમો આવ્યો। આમ તો એક વખતનો મેમો છે એ 500 રૂપિયાનો હોય છે। 500 રૂપિયાના બદલે 10 લાખ ને 500નો મેમો આવતા આ યુવક છે એ પણ ફફડી ગયો હતો। જે વાહન ચાલક છે એ પણ ફફડી ગયો હતો કે આટલો બધો મેમો કેવી રીતે આવી શકે। પોલીસ કમિશનરે રજૂઆત કરી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે વાહન ચાલકને 10,500,000નો મેમો આવ્યો છે, શું રજૂઆત કરવામાં આવી અને તેનું નિરાકરણ આવ્યું કે ન આવ્યું? હજી પંકજ, વાત કરીએ તો આ જે યુવક છે, જ્યારે તેને પોલીસ ચોકીએ બોલાવવામાં આવ્યો હતો અને આ મેમો આપવામાં આવ્યો હતો, ત્યારે પોતે પણ ચોંકી ગયો હતો, કારણ કે જેની કિંમત હતી, જે મેમોની દંડની રકમ હતી, તે દંડની રકમ 10,500,000 હતી। એટલે જ્યારે યુવકને આ મેમો આપવામાં આવ્યો હતો, ત્યારે તેણે આ દંડની રકમને લઈને પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યો હતો અને રજૂઆત પણ કરી હતી। જોકે જે હાજર સ્ટાફ તેને મળ્યો હતો, તેઓએ પણ તેને આશ્વાસન આપ્યું હતું કે તેની જે યોગ્ય રજૂઆત છે તે પહોંચાડવામાં આવશે અને યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવશે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોઈ શકે છે। એટલે જે હેલ્મેટ ન પહેરવા માટેનો જે કાયદેસરની દંડની રકમ છે તે ચૂકવવા માટેની જે આશ્વાસન છે તેને આપવામાં આવ્યું હતું। જોકે મહત્વની બાબત તો એ છે કે જ્યારે તેના હાથમાં મેમો આવ્યો હતો ત્યારે તે ચોંકી ગયો હતો, કારણ કે જે દંડની રકમ હતી તે ખૂબ જ મોટી હતી। એટલે યુવક પાસે જ્યારે આ મેમો આવ્યો હતો ત્યારે તેણે કમિશનર ઓફિસ જઈને પણ રજૂઆત કરવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે।